રાજાની સ્વારી યરૂશાલેમ જાય, ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય, રાજાના રાજા ઈસુ યરૂશાલેમ જાય. રાજાના રાજા ઈસુ યરૂશાલેમ. આપ સૌને જય ઈસુ. આજે 29મી માર્ચ 2026 તાળપત્રના પવિત્ર રવિવારમાં આપ સૌને સુસ્વાગત. એક પ્રસંગમાં આસીસીના સંત ફ્રાન્સિસને એક શહેરમાં ખૂબ સન્માનથી આવકારવામાં આવ્યા. લોકો આનંદથી તેમને મળવા આવ્યા. તેમની પવિત્રતાને કારણે તેમની પ્રશંસા કરી અને તેમને મહાન વ્યક્તિ તરીકે માન સન્માન આપ્યું. પરંતુ ફ્રાન્સિસને આ માન સન્માનમાં રસ નહોતો. તેઓ શાંતિથી ત્યાંથી દૂર થઈ ગયા અને સામાન્ય માણસની જેમ અજાણ્યા રહીને ચાલવાનું પસંદ કર્યું. બીજા એક પ્રસંગમાં તેમણે ભવ્ય દેખાવને બદલે એક સાદા ગધેડા પર સવારી કરવાનું પસંદ કર્યું, જેથી તેઓ બતાવે છે કે સાચી મહાનતા નમ્રતામાં છે, દેખાવમાં નહીં. આજના શુભ સંદેશ લૂક 19:28માં પણ આપણે એ જ વાત લખી છે. યીશુ પોતાની અંતિમ યાત્રાના છેલ્લા તબક્કામાં યરૂશાલેમમાં પ્રવેશ કરે છે. તેઓ યુદ્ધના ઘોડા પર વિજયના નાદ સાથે નથી આવતા, પરંતુ એક ગધેડાના બચ્ચા પર વિનમ્ર અને શાંતિના રાજા તરીકે આવે છે. આ રીતે જખરિયા 9:9ની ભવિષ્યવાણી પૂર્ણ થાય છે. જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે, પણ નમ્રપણે ગધેડા પર સવારી કરીને, ખોલકાને ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે. લોકો આનંદથી બૂમો પાડે છે, પ્રભુને નામે આવનાર રાજા પર આશીર્વાદ ઉઠો. સ્વર્ગમાં શાંતિ અને પરમધામમાં ઈશ્વરનો મહિમા. તેમના હોઠ પર સ્ત્રોત સંહિતા 118:26ના શબ્દો હતા. સાચી મહાનતા શક્તિમાં નહીં, પરંતુ વિનમ્રતામાં છે. જેમ ઈસુ યરૂશાલેમના દ્વાર પર આવ્યા, તેમ આજે પણ તેઓ આપણા હૃદયના દ્વાર પર ઊભા છે. શું આપણે આપણા હૃદયના દ્વાર ખોલવા તૈયાર છીએ? આજે આખી સૃષ્ટિ ઈશ્વરનો મહિમા જાહેર કરે છે. ચાલો આપણે પણ વિનમ્ર હૃદયથી રાજા ઈસુનું સ્વાગત કરીએ. આમીન.